નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. માતરમ માતરમ વંદે માતરમ ભારત માતા કી જય. શહીદ ભગતસિંહ ચોકથી રન ફોર યુનિટી દોડ યોજાઈ. નવાપુરા પીઆઈ અશારી પણ પોલીસ જવાનો સાથે દોડ્યા. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા મંજીતા વણઝારા દ્વારા વડોદરાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંગે નવાપુરા પીઆઈ અશારી સાહેબે જણાવ્યું હતું કે આજે એકતાના શિલ્પી સરદાર પટેલ સાહેબે આખા ભારતને એક તાંતણે પરોવવાનું કામ કર્યું હતું. આજે લાલકોટ ભગતસિંહ ચોકથી વિદ્યાર્થીઓ, પોલીસ ના જવાનો, સી ટીમ, ભૂમિ ક્લાસ, ઋષભ ક્લાસ, એનજીઓ સહિતના લોકો સરદાર પટેલ નિમિત્તે યોજાયેલા આ એકતા દોડમાં જય રત્ન બિલ્ડિંગ થઈ પથ્થરગેટ પોલીસ સ્ટેશન દોડ પૂરી થઈ હતી. વિદ્યાર્થીઓએ સરદાર પટેલ અમર રહો, ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, નવાપુરા પીઆઈ અસારી, નીરવ શાહ સહિત અનેક મહાનુભાવો એકતા દોડમાં જોડાયા હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તરફથી એક યુનિટી ફોર રન, દેશની એકતા માટે દોડવાનો કાર્યક્રમ વડોદરા શહેર પોલીસ કમિશનર તરફથી આપવામાં આવેલો. નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ મારી સાથે છે, MS અસારી સાહેબ, રાઠોડ સાહેબ ને એમનો આખો સ્ટાફ. અમે વડોદરાની અંદર જુદા જુદા એનજીઓ, જુદા જુદા ક્લાસીસ, સ્કૂલ, આ બધાના વિદ્યાર્થીઓનો સંપર્ક સાહેબે કર્યો. અમે પણ ઋષભ ક્લાસ, ભૂમિ ધરતી ક્લાસ, બાકીના બીજા ક્લાસ, આ પ્રકારના વિદ્યાર્થીઓ સાહેબની સૂચનાથી અત્યારે અહીંયા ભેગા થયા છીએ. અત્યારે આ જે આખી રન ફોર યુનિટીનો કાર્યક્રમ દેશને એક કરવામાં જેની મહત્ત્વની ભૂમિકા છે એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમની આજે 150મી જન્મજયંતિ આખા ભારત વર્ષની અંદર ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે આપણે વડોદરા શહેરની અંદર આ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ સરસ મજાની રન ફોર યુનિટી આવી દોડ કરવામાં આવી. આજે ગુજરાતના પનોતા પુત્ર અને વડોદરાની અંદરથી પણ જેઓ એકવાર ચૂંટણી લડ્યા એવા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એઓ પણ ગુજરાતની ધરતી ઉપર છે, આ સરદાર પટેલની ધરતી ઉપર છે. કેવડિયા એટલે કે એકતા નગર ખાતે તેઓ પણ આજે એક સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે. સરદાર પટેલના વંશજો, એમના પુત્ર પૌત્રીઓ જે છે એ લોકો પણ અત્યારે કેવડિયા ખાતે પહોંચ્યા છે. દેશ આખાની અંદર, બધા જ રાજ્યોની અંદર જિલ્લાવાર, બ્લોક વાઇઝ આ પ્રકારની એકતાના દર્શન થાય એ માટે એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મજયંતિ આખું વર્ષ બનાવવાના છે. આજથી એનો પ્રારંભ થયો છે અને નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપણે અસારી સાહેબની નિશ્રામાં એમની નેતૃત્વમાં એક સરસ મજાની રન ફોર પીસ, રન ફોર યુનિટી આવો કાર્યક્રમ યોજવામાં આવ્યો. દીપક શાહ. નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેર પોલીસ તરફથી આજે 31મી તારીખ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ અને આ જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તરફથી પણ એક રન ફોર યુનિટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણી સાથે નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ MS અસારી સાહેબ એ આપણી સાથે છે. અસારી સાહેબ, આજે જે કાર્યક્રમ હતો અત્યારે સવારે દોડનો, એ કાર્યક્રમ શેના માટે છે અને આખો કાર્યક્રમ શું હતો અમારા દર્શક મિત્રોને જણાવો. જી, આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અને ખાસ કરીને અમારા મહેરબાન ડીજીપી સાહેબ અને વડોદરા સિટીના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ, ડૉક્ટર લીના પાટીલ સાહેબ, જોન 2 મંજીતા વણઝારા સાહેબ, તેઓના તરફથી દરેક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશન તરફથી પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ. જે રૂટ હતો વીર ભગતસિંહ ચોકથી લઈને કીર્તિસ્તંભ સુધીનો, જેમાં પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, NCCના બાળકો તેમજ અમુક ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ, જેમાં સફળતાપૂર્વક 2.50 કિલોમીટર રન ફોર યુનિટીનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે. આભાર.